હેલો એવરીવન. સરકતા સમયની સામે જો મન હોય તારું મક્કમ, સરકતા સમયની સામે જો મન હોય તારું મક્કમ, તો એકવાર આ દુનિયાને તારા ખભે ખાખીના તારલા લગાવી બતાવો. મિત્રો, મિશન ખાખી અને જેમ જેમ દિવસો જાય છે તેમ ખાખી જે છે એ નજીક આવતી જાય છે. અને મિશન ખાખી અંતર્ગત આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર બંધારણ ખૂબ જ અગત્યનો વિષય અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું જે ગુણભાર ધરાવે છે એવો વિષય એટલે બંધારણ, ભારતનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એની આપણે ટેસ્ટ સિરીઝ જોઈએ છે. આજે ત્રીજા નંબરની ટેસ્ટ સિરીઝ એ આપણે જોવાની છે. અગાઉ આપણે 2 ટેસ્ટ સિરીઝમાં ખૂબ જ અગત્યના અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નોની ચર્ચા કરી. માત્ર ચર્ચા કરી એટલું જ નહીં, પરંતુ એની વધારાની માહિતી જે છે એ પણ એની પણ આપણે સમજૂતી કેળવી. આજે આપણે ત્રીજા નંબરના ટેસ્ટ તરફ આજે આપણે જઈશું અને બંધારણના કેટલાક કોન્સેપ્ટ જે છે એ સમજવાનો પ્રયત્ન કરશું ટેસ્ટ આપતા આપતા. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા અનેક વિષયના ટેસ્ટ એ આવા જઈ રહ્યા છે ટૂંક સમયમાં, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયો જે છે એ રેગ્યુલર મળતા રહે અને મેસેજ મળતા રહે. મિત્રો, વિદ્યાર્થીઓના ખૂબ જ પોઝિટિવ પ્રતિસાદ મળતા રહેલા છે અને આ ટેસ્ટ સિરીઝ જે છે એમાં આપણે આખા બંધારણના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. અગત્યના પ્રશ્નો, બરાબર? એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. મિત્રો, ટેસ્ટ સિરીઝ આપણે ચાલુ કરીએ. પ્રથમ પ્રશ્ન તરફ આજે આપણે જઈએ. પ્રથમ પ્રશ્ન, ખાખી મેળવવા માટે અગત્યનો બંધારણ, અને એનો પ્રથમ પ્રશ્ન ત્રીજી ટેસ્ટ સિરીઝનો તમારી સામે છે. મિત્રો, તમારા જવાબ જે છે એ કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ. ખાસ કોમેન્ટ બોક્સમાં તમે તમારા જવાબ જે છે એ આપજો. ખરડો નાણાં બિલ છે કે નહીં તે નક્કી કરવાનું કામ એ કોનું છે? ખરડો નાણાં ખરડો છે કે નહીં, નાણાં બિલ છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોનું છે? ઓપ્શન છે ઉપરાષ્ટ્રપતિનું, બીજું છે સ્પીકર, સી માં છે રાષ્ટ્રપતિ અને ડી માં છે કંટ્રોલર ઓડિટર જનરલ, CAG. કોનું છે? મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં જવાબ આવવો જોઈએ. શું આવશે જવાબ? રાષ્ટ્રપતિ આવશે, સ્પીકર આવશે, ઉપરાષ્ટ્રપતિ, સ્પીકર, રાષ્ટ્રપતિ કે CAG? શું આવશે જવાબ? બરાબર. મિત્રો, નાણાં બિલની વાત કરવામાં આવેલી છે. અહીંયા નાણાં બિલ અને નાણાકીય આ બે અલગ અલગ વસ્તુ છે. અનુચ્છેદ 110 અને અહીંયા આવશે અનુચ્છેદ 117, બરાબર છે? નાણાં બિલ અને નાણાકીય બિલ આ બંનેની જોગવાઈઓ જે છે એ અલગ અલગ હોય છે, બરાબર છે? હવે નાણાં બિલ જે છે એ નાણાં બિલ છે કે કેમ તે કોણ નક્કી કરશે? પહેલા તો, બરાબર, સૌથી પહેલા તો આ નાણાં બિલ જે છે માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય. એટલે એક વાત સ્પષ્ટ છે કે અહીંયા લોકસભા આવશે. હવે લોકસભાનું સંચાલન કોણ કરે? બરાબર છે? તો એ લોકસભાનું સંચાલન જે છે સ્પીકર કરતા હોય છે. એટલે અહીંયા એકદમ સીધો જવાબ છે કે નાણાં બિલ નાણાકીય છે કે નહીં, નાણાં બિલ છે કે નહીં તે નક્કી કોણ કરશે? તો એ લોકસભાના સ્પીકર, અધ્યક્ષ નક્કી કરે છે. લોકસભાના અધ્યક્ષ જે છે એ નક્કી કરશે કે આ બિલ જે છે નાણાં બિલ છે કે નહીં, અને એ નક્કી કર્યા પછી લોકસભામાં રજૂ થશે. પરંતુ એ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે. તેમાં જે અગાઉ સુધારા વધારા કર્યા હોય, કરવાના હોય તે કરી દેવા પડે અને પછી લોકસભામાં રજૂ કરવું પડે. એટલે રાષ્ટ્રપતિની મંજૂરી મળે પછી માત્ર લોકસભામાં રજૂ થાય, બરાબર? રાજ્યસભામાં જાય પરંતુ એ રાજ્યસભામાં સલાહ સૂચન માટે જાય, બરાબર છે? લોકસભામાં રજૂ થાય અને લોકસભાનો સ્પીકર, અધ્યક્ષ જે છે નક્કી કરશે કે આ બિલ નાણાં બિલ છે કે નહીં એ નક્કી કરશે, બરાબર? અને
આ બિલ જે છે એને રાષ્ટ્રપતિ પરત ન મોકલી શકે લોકસભામાં પુનઃ વિચારણા માટે, બરાબર, કેમ કે અગાઉ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થયેલું છે એટલા માટે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. નાણાં બિલ હોય તો અનુચ્છેદ 110 આવશે અને નાણાકીય બિલ હોય તો અનુચ્છેદ 117 આવશે. ખાસ અગત્યની બાબત, બરાબર. મિત્રો સમજાય છે ને તમને? નાણાં બિલ અને નાણાકીય બિલનો આ કોન્સેપ્ટ છે. ઓકે, કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. ખાસ ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. રાજ્યસભામાં કયા રાજ્યના કેટલા પ્રતિનિધિ હોય તે શેના આધારે, કયા આધારે નક્કી કરવામાં આવે છે? બરાબર, ખૂબ જ સરળ પ્રશ્ન છે, પરંતુ અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે આ. બરાબર, શેના આધારે સભ્ય સંખ્યા જે છે શેના આધારે નક્કી કરવામાં આવે છે? બરાબર, એ ઓપ્શનમાં છે રાજ્યની વસ્તી પ્રમાણે દરેક રાજ્યના સમાન સભ્યો હોય છે. સી ઓપ્શનમાં છે રાજ્યની આવક પ્રમાણે નક્કી થાય છે, કે ડી છે રાજ્યના વિસ્તાર પ્રમાણે નક્કી થાય છે. બરાબર, હવે જવાબ જે છે આવવા જોઈએ તમારા. ખાસ શેના આધારે નક્કી થાય? મિત્રો સૌથી પહેલા તો રાજ્યસભા જે છે, રાજ્યસભામાં કેટલા રાજ્યના કેટલા પ્રતિનિધિ હોય એટલું રાજ્યસભામાં નહીં, કોઈ પણ ગૃહ હોય, એ રાજ્યસભા હોય, લોકસભા હોય કે રાજ્યની વિધાનસભા હોય, બરાબર, કોઈ પણ ગૃહ હોય તેમાં સભ્ય સંખ્યા જે છે એ હંમેશા વસ્તીના આધારે નક્કી થાય. આ નક્કી વાત છે. એટલે અહીંયા એકદમ સીધો જવાબ છે વસ્તીના આધારે. બરાબર, વસ્તીના પ્રમાણે રાજ્યની એ રાજ્યસભામાં સભ્ય સંખ્યા જે છે નિશ્ચિત થાય છે. વસ્તી કેટલી છે, બરાબર છે, એટલે વસ્તી પ્રમાણે પ્રતિનિધિત્વ જે છે આપવામાં આવે છે. મિત્રો બંધારણ સભાની જ્યારે રચના થઈ એ વખતે પણ વસ્તીના આધારે, જે તે પ્રદેશની વસ્તીના આધારે એ બંધારણ સભામાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હતું. બરાબર છે. જેમ કે ગુજરાતની રાજ્યસભાની સીટો જે છે એ 11 સીટો છે, બરાબર, અને લોકસભાની 26 સીટો છે. ઉત્તર પ્રદેશની વસ્તી જે છે એ સૌથી વધારે છે, એટલે ઉત્તર પ્રદેશ જે છે એની સભ્ય સંખ્યા જે છે વધારે આવશે. બરાબર, એટલે અહીંયા રાજ્યની વસ્તી પ્રમાણે એ સભ્ય સંખ્યા જે છે નિશ્ચિત કરવામાં આવશે. ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ ગૃહ અહીંયા રાજ્યસભાની જગ્યાએ પરીક્ષામાં લોકસભાની વાત પૂછી હોય તો પણ એ જ જવાબ આવશે. બરાબર છે, વસ્તીના આધારે એ સભ્ય સંખ્યા જે છે નિશ્ચિત કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું અયોગ્ય છે? આવા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે, વિધાનવાળા અથવા તો જોડકાવાળા પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? બરાબર, અયોગ્ય વિધાન પૂછ્યું છે. એ ઓપ્શનમાં છે ચૂંટણી પંચ, અનુચ્છેદ 324. તમારે અયોગ્ય શોધવાનું છે. બરાબર. બી ઓપ્શનમાં છે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ 338. સી ઓપ્શનમાં છે કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ 239. ડી ઓપ્શનમાં છે સંઘ લોક સેવા આયોગ અનુચ્છેદ 215. સંઘ લોક સેવા આયોગ અનુચ્છેદ 215. શું જવાબ આવશે મિત્રો? ખાસ કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે એ આવતો રહેવો જોઈએ મિત્રો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો. ખૂબ જ વિચારવા લાયક પ્રશ્ન, અનુચ્છેદ જે છે અગત્યના એ અહીંયા આપેલા છે. ચૂંટણી પંચ, અહીંયા કેન્દ્રીય ચૂંટણી પંચની વાત કરવામાં આવેલી છે. ખાસ કેન્દ્રીય ચૂંટણી પંચ 324 એ સાચું છે? તો હા સાચું છે ભાઈ. આપણે અયોગ્ય શોધવાનું છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ 338 સાચું છે? તો હા સાચું છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ જે છે એ 338 અનુચ્છેદ અંતર્ગત આવે છે, એ સાચું છે. બરાબર. કેન્દ્ર શાસિત પ્રદેશનો વહીવટ 239 એ સાચું છે? તો હા સાચું છે. સંઘ લોક સેવા આયોગ અનુચ્છેદ 215 શું એ સાચું છે? ના, એ સાચું નથી. કેમ ભાઈ સાચું નથી? તો સંઘ લોક સેવા આયોગ જે છે એ 215 નહીં પરંતુ 315 આવશે. 315 આવશે. બરાબર. એટલે અહીંયા
સંઘ લોક સેવા આયોગ જે છે એ 215 જે છે આવશે નહીં. એટલે આ જે વિધાન છે એ ખોટું સાબિત થાય છે, એટલા માટે આપણો જવાબ જે છે એ આવશે. સંઘ લોક સેવા આયોગ જે છે એ 315 અનુચ્છેદ મુજબ ભાગ 14 માં ભાગ 14 સંઘ લોક સેવા આયોગ આવશે. એટલે એ વિધાન જે છે એ અયોગ્ય છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. અહીંયા 215 અનુચ્છેદ જે છે, અહીંયા 215 અનુચ્છેદ જે છે એ રાજ્યની જે ઉચ્ચ ન્યાયાલયો જે છે એના અંતર્ગત છે 215. અને આ 215 અનુચ્છેદ જે છે એ અભિલેખ ન્યાયાલય, કોર્ટ ઓફ રેકોર્ડ, રાજ્યનું ઉચ્ચ ન્યાયાલય, રાજ્યની હાઈકોર્ટ જે છે કોર્ટ ઓફ રેકોર્ડ છે, એ અનુચ્છેદ 215 માં આવશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રધ્વજનો સ્વીકાર એ ભારતની બંધારણ સભાએ કયા દિવસે કર્યો હતો? કયા દિવસે કર્યો હતો? રાષ્ટ્રધ્વજનો સ્વીકાર જે છે, આપણો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો, ઉપર જે છે કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ, ત્રિરંગો, વચ્ચે અશોક ચક્ર, 24 આરા, કયા દિવસે બંધારણ સભા દ્વારા એનો સ્વીકાર કરવામાં આવ્યો હતો? બંધારણ સભાની વાત છે. બરાબર. 22મી જુલાઈ 1947, 15મી ઓગસ્ટ 1947, 26મી જાન્યુઆરી 1950, 29મી નવેમ્બર 1947. બરાબર. શું જવાબ આવશે મિત્રો? હવે અહીંયા ઓપ્શન આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે ખોટા આન્સર શોધીએ, ખોટા ઓપ્શન શોધીએ તો સાચો ઓપ્શન જે છે એ આપોઆપ મળી જાય. બરાબર. દાખલા તરીકે આ બે જે છે એ તો કોઈ શક્યતાઓ લાગતી જ નથી, કેમ કે આ દિવસે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 26મી જાન્યુઆરી જે છે એ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. 29મી નવેમ્બરનો એવો કોઈ દિવસ છે જ નહીં આપણે ત્યાં આગળ કાર્યવાહીમાં બંધારણ સભાની. બરાબર છે. તો અહીંયા જવાબ આપણો શું રહ્યો? તો અહીંયા 22મી જુલાઈ 1947 ના રોજ આપણી બંધારણ સભાએ, ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રધ્વજનો સ્વીકાર કર્યો હતો અને ત્રિરંગો જે છે એને અપનાવ્યો હતો. બરાબર. એટલે એ જવાબ જે છે એ આપણો આવશે. રાષ્ટ્રધ્વજનો સ્વીકાર એ 22મી જુલાઈ 1947 ના દિવસે થયો હતો. ક્લિયર મિત્રો? મિત્રો વાંચવું, માત્ર વાંચવું એ અગત્યનું નથી, પરંતુ એ વાંચેલું તમને કેટલું યાદ રહ્યું એ અગત્યનું છે. આખરે ત્યાં પરીક્ષામાં જ્યારે તમારે તમારું પરફોર્મન્સ બતાવવાનું હોય છે એ વખતે પ્રશ્ન અને ઓપ્શનનો સામનો કરવાનો હોય છે, અને એ ઓપ્શનમાંથી 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન કયો છે એ શોધવાનો હોય છે. એટલે વાંચેલું જે છે એ વાંચેલું એમાંથી પ્રશ્નો કેવા પૂછાતા હોય છે અને કેવા પૂછાઈ ગયેલા છે એ જાણવું ખૂબ જ અગત્યનું છે, અને એની પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે. બરાબર. જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન, 5મો. ભારતના રાષ્ટ્રપતિ બાબતે શું સાચું નથી? વિધાનો વાળો પ્રશ્ન જે છે પાછો અહીંયા આવેલો છે. ભારતના રાષ્ટ્રપતિ બાબતે શું સાચું નથી? ભારતના રાષ્ટ્રપતિ એ ઓપ્શનમાં આપેલું છે, ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેના અધ્યક્ષ છે. અહીંયા શું સાચું નથી શોધવાનું છે. સાચું નથી, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેના અધ્યક્ષ છે. ભારતના રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા છે. ભારતના રાષ્ટ્રપતિનો સમાવેશ સંસદમાં થઈ શકે છે, અને ભારતના રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અને લોકસભાના આમંત્રિત સભ્યો છે. શું સાચું લાગે છે? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવવો જોઈએ મિત્રો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને જવાબ જે છે એ ખાસ લખજો. પ્રશ્નો તમને કેવા લાગે છે એ પણ ખાસ તમારા સજેશન જે છે આવકાર્ય છે, અને ખાસ આન્સર જે છે આપો મને. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. હજી પણ આગળ આવા ઘણા વિડીયો જે છે એ આપને મળવાના છે, પ્રશ્નો અગત્યના મળવાના છે તમને. ખાસ શું જવાબ આવશે? ભારતના રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેના અધ્યક્ષ એટલે ત્રણેય દળના સેના અધ્યક્ષ છે. તો ભાઈ હા છે. રાષ્ટ્રપતિ જે છે એ સર્વોચ્ચ સેના અધ્યક્ષ ત્રણેય દળના. બરાબર. બીજો ઓપ્શન છે, ભારતના રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે. હા છે, બંધારણીય વડા છે. ભારતના રાષ્ટ્રપતિ જે છે દેશના બંધારણીય વડા છે.
જો કારોબારીના વડા હોય તો વડાપ્રધાન હોય, બંધારણીય વડા જે છે એ રાષ્ટ્રપતિ હોય, બરાબર, એટલે એ પણ સાચું છે બીજું ઓપ્શન. આપણે અયોગ્ય શોધવાનું છે, શું સાચું નથી એ શોધવાનું છે. ભારતના રાષ્ટ્રપતિનો સમાવેશ સંસદમાં થઈ શકે છે, થઈ શકે છે. સંસદ જે છે એના 3 અંગ છે મિત્રો. સંસદના 3 અંગ જે છે એ છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. સંસદ જે છે એમાં શું આવશે? તો સંસદ જે છે એમાં રાષ્ટ્રપતિ પછી શું આવે? તો રાજ્યસભા અને લોકસભા. આ સંસદના 3 અંગ. રાષ્ટ્રપતિ જે છે સંસદનું અંગ છે, રાજ્યસભા જે છે એ સંસદનું ઉપલું ગૃહ છે, અને લોકસભા જે છે એ સંસદનું નીચલું ગૃહ છે, બરાબર. એટલે એ હિસાબે રાષ્ટ્રપતિ સંસદનું અંગ છે. સંસદનું સત્ર બોલાવવાની, બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની, સ્થગિત કરવાની સત્તા જે છે રાષ્ટ્રપતિને મળેલી છે, સંસદનું અંગ છે. એટલે આ વિધાન પણ જે છે એ સાચું છે, બરાબર છે. આ વિધાન જે છે એ પણ સાચું આવશે. ડી ઓપ્શનમાં છે ભારતના રાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અને લોકસભાના આમંત્રિત સભ્ય છે. શું આ સાચું છે? અહીંયા તો રાષ્ટ્રપતિને સંસદનું અંગ બતાવ્યું છે, તો આમંત્રિત સભ્ય ક્યાંથી હોય? બરાબર, એટલે આપણો જવાબ જે છે એ આવશે આમંત્રિત સભ્ય નથી, એ તો સંસદનું અંગ છે ભાઈ, બરાબર છે. અને સંસદ જે છે એનું અંગ હોવાના નાતે એ સંસદમાં પોતાનું અભિભાષણ પણ કરે છે વર્ષના પ્રથમ સત્રમાં, અને નવી લોકસભા જ્યારે રચાય એ વખતે પ્રથમ સત્ર પહેલા દિવસે એનું અભિભાષણ પણ થાય છે, આમંત્રિત સભ્ય નથી, બરાબર. એટલે ભારતના રાષ્ટ્રપતિ બાબતે શું સાચું નથી, તો આ જે છે આપણો જવાબ આવશે. દરેકને આ પ્રશ્નો જે છે ક્લિયર થતા હશે, તમે વાંચ્યું હશે, પરંતુ એ વાંચેલામાંથી પ્રશ્નો કેવા પૂછાય છે, પૂછાઈ શકે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. સંસદની સત્તા અંગે શું સાચું નથી? અહીંયા સાચું નથી ફરીથી આવ્યું છે, સાચું નથી. સંસદની સત્તા અંગે સાચું નથી શું એ શોધવાનું છે. પહેલું વાક્ય છે તે સંઘ યાદી અને સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ વિષય ઉપર કાયદા ઘડી શકે, બરાબર છે. તે સંઘ યાદી અને સંયુક્ત યાદી, બરાબર, કેન્દ્રીય યાદી હોય એ અને સંયુક્ત યાદી, રાજ્ય અને કેન્દ્રની સંયુક્ત યાદી, એ બંનેમાં સમાવિષ્ટ વિષય ઉપર કાયદા ઘડી શકે. શું એ સાચું છે? તો હા ભાઈ સાચું છે. આ બંને ઉપર કાયદા ઘડી શકે. તે ખાસ સંજોગોમાં રાજ્યના કોઈ પણ વિષય ઉપર કાયદા ઘડી શકે. શું એ સાચું છે? રાજ્યના વિષય પર પણ કાયદા ઘડી શકે. તો હા, રાજ્યના વિષય પર પણ કાયદા ઘડી શકે. જો રાજ્ય વિધાનસભા જે છે એ બહુમતીથી ઠરાવ પસાર કરે અને એમ કહે કે આ વિષય ઉપર અમને કાયદા ઘડીને આપો, તો એ ખાસ સંજોગોમાં રાજ્યના કોઈ પણ વિષય ઉપર કાયદા ઘડી શકે છે, ભલે રાજ્ય યાદીનો વિષય હોય, બરાબર. તો આ પણ સાચું છે. તે ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર તેની વિચારણા અંગે આદેશ આપી શકે છે, બરાબર છે. તે ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલ ચુકાદા પર તેની વિચારણા અંગે આદેશ આપી શકે છે. ન્યાયતંત્રએ જો ચુકાદો આપ્યો હોય તો એમાં આદેશ આપી શકે. શું એ સાચું છે? ના ભાઈ, ન્યાયતંત્રને આદેશ ના આપી શકે. ન્યાયતંત્ર જે છે તો સરકારનું સ્વતંત્ર અંગ છે. ન્યાયતંત્રએ જે ચુકાદો આપ્યો છે, સર્વોચ્ચ ન્યાયાલયે જે ચુકાદો આપ્યો છે એ આખરી ચુકાદો હોય છે, એને આદેશ ના આપી શકાય. એ સ્વતંત્ર અંગ છે સરકારનું, બરાબર. એટલે આ જે છે વિધાન એ ખોટું છે. અહીંયા ડી ઓપ્શનમાં છે એ અને બી બંને સાચા છે, બરાબર. એ અને બી બંને સાચા છે. તો જવાબ મિત્રો શું આવશે? જવાબ જે છે આપણો અહીંયા આવશે એ અને બી, એ આપણો જવાબ આવશે. બંને વિધાન સાચા છે. મિત્રો ઘણી વખતે કીવર્ડ જે છે પકડવાનો હોય છે. આપણે શું કન્ફ્યુઝ થઈએ છીએ જ્યારે ઓપ્શન જ્યારે પરીક્ષામાં હોય. એવું એક બાજુ પરીક્ષાનું તો ટેન્શન હોય જ, અને જે વાંચેલું હોય એને બહાર કાઢવાનું હોય, રજૂ કરવાનું હોય પેપરમાં, OMR શીટમાં, અને એ વખતે જ્યારે આવા વિધાનોવાળા પ્રશ્નો જ્યારે પૂછાય એ વખતે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, શું જવાબ આપવું. ઘણી વખતે એક વાક્ય જે છે 3-4 વખત વાંચીએ તો પણ આપણને સમજાય નહીં. એ વખતે માનસિક સ્થિરતા એ ખૂબ જ જરૂરી હોય છે, બરાબર. અને નિર્ભયતા અને માનસિક સ્થિરતા સાથે આપણે પરીક્ષાના પ્રશ્નો જે છે ફેસ કરવાના હોય છે, બરાબર. એ ખૂબ જ અગત્યની વાત છે. જોઈએ નેક્સ્ટ
ક્વેશ્ચન, નાણાં વિધેયક માટે શું સાચું નથી? અહીંયા પણ શું સાચું નથી? નાણાં વિધેયકની વાત છે. ફરીથી અહીંયા નાણાં વિધેયક અનુચ્છેદ 110 એ આપણે જોયું. નાણાં વિધેયક બરાબર છે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ એ રજૂ થાય છે. મની બિલ જેને કહેવાય, નાણાં વિધેયક એટલે મની બિલ, અને નાણાકીય વિધેયક એટલે ફાઇનાન્સિયલ બિલ. બરાબર છે. 117 અનુચ્છેદ અહીંયા નાણાં વિધેયક માટે શું સાચું નથી એ અહીંયા વાત કરવામાં આવેલી છે. શું સાચું નથી એ શબ્દ જે છે આપણે ધ્યાનમાં રાખવાનો છે. એ શબ્દ ધ્યાનમાં રાખીને 4 વિધાન જે છે આપણે વાંચવાના છે. એમાં જોઈએ, સૌપ્રથમ લોકસભામાં રજૂ થવું જોઈએ. શું સાચું છે? તો ભાઈ હા, એ સાચું છે, લોકસભામાં જ રજૂ થવું જોઈએ, રાજ્યસભામાં રજૂ ન થાય. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થવું જોઈએ. આપણે આગળ જોયું, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે, તો હા ભાઈ લેવી પડે, એ પણ સાચું છે. રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે સંસદને પરત કરી શકે નહીં. પુનઃ વિચારણા માટે સંસદને પરત કરી શકે નહીં. કેમ? કેમ કે અહીંયા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ થયેલું છે, તો એ સંસદમાં પરત ના મોકલી શકે લોકસભાને પુનઃ વિચારણા કરો એમ. બરાબર છે, એટલે આ પણ સાચું છે. ડી ઓપ્શનમાં છે, રાજ્યસભાના તેમાં કોઈ પણ સંશોધન સૂચવી ન શકે. રાજ્યસભા જે છે એમાં કોઈ સંશોધન ન સૂચવી શકે. બરાબર. નાણાં બિલ જ્યારે, મની બિલ જ્યારે રજૂ થાય લોકસભામાં, એ વખતે સલાહ સૂચન માટે રાજ્યસભામાં જાય, માત્ર સલાહ સૂચન માટે. પણ એ સલાહ સૂચન માનવીય જરૂરી હોતી નથી, અને બિલ અટકાવી શકે નહીં. માત્ર સલાહ સૂચન જે છે એ સલાહ સૂચન માટે જાય છે. 14 દિવસ સુધી જો એ કંઈ ન કરે તો આપોઆપ એ પસાર થયેલું માનવામાં આવે છે. એટલે નાણાં બિલ ઉપર રાજ્યસભાની કોઈ સત્તા છે નહીં. બરાબર. એટલે ગણી શકાય રાજ્યસભામાં તેના કોઈ સંશોધન, રાજ્યસભા જે છે તેના પર કોઈ સંશોધન જે છે સૂચવી ન શકે એવું લખેલું, ન શકે. એટલે આ વિધાન જે છે એ ખોટું છે. બરાબર. એટલે આપણો જવાબ જે છે એ આવશે આ, કેમ કે આ વિધાન ખોટું છે. સંશોધન સૂચવી શકે. આપણે શું શોધવાનું છે? સાચું નથી. તો આ વિધાન જે છે સાચું નથી. બરાબર. જો અહીંયા ન હોત, સૂચવી શકે એવું હોત તો આ વિધાન સાચું પડત. બરાબર. એટલે અહીંયા સૂચવી ન શકે, એટલા માટે આપણું આ જવાબ થયો. બરાબર. ખૂબ જ અહીંયા વાત એ છે કે આપણું કોન્સન્ટ્રેશન જે છે, જ્યારે આપણે ઓપ્શન વાંચીએ છીએ એ વખતે ફૂલ્લી જે કોન્સન્ટ્રેશન જે છે હોવું જોઈએ કે આપણે શું વાંચી રહ્યા છે. પરીક્ષાના બીજા અન્ય ટેન્શન વગર તો એ આપણે જવાબ જલ્દીથી ટીક કરી શકીશું. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હોદ્દો અને લઘુત્તમ વય મર્યાદા બાબતે નીચેનામાંથી કયું જોડકું એ ખોટું છે? અહીંયા પણ ખોટું આવ્યું ફરીથી પાછું. કયું જોડકું એ ખોટું છે? હોદ્દો છે અને લઘુત્તમ વય મર્યાદા છે. બરાબર. એક બાજુ હોદ્દો જણાયેલો છે અને પેલી બાજુ લઘુત્તમ વય મર્યાદા જણાયેલી છે. લઘુત્તમ વય મર્યાદા. બરાબર છે, એટલે ઓછામાં ઓછી. બરાબર. ચલો, શું ખોટું છે એ શોધવાનું છે. બરાબર. રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપતિ, લઘુત્તમ વય મર્યાદા એની 35 વર્ષ હોય તો ભાઈ હા હોય 35 વર્ષ. ઓછામાં ઓછી 35 વર્ષ જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે. લોકસભાના સભ્ય એટલે કે આ સંસદનું ઉપલું ગૃહ, સંસદનું નીચલું ગૃહ છે. લોકસભાના સભ્ય એની લઘુત્તમ લાયકાત કેટલી? તો 25 વર્ષ. તો 25 વર્ષ હોય હા. રાજ્યસભાના સભાપતિ જે છે એની, બરાબર, રાજ્યસભાના સભાપતિ અહીંયા પૂછેલું છે, એટલે શું થયું? તો ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની વાત છે અહીંયા. રાજ્યસભાના સભાપતિ જે છે એ ઉપરાષ્ટ્રપતિ હોય, એટલે અહીંયા ડાયરેક્ટ ઉપરાષ્ટ્રપતિ નથી પૂછ્યું, પણ શું પૂછ્યું છે? તો રાજ્યસભાના સભાપતિ પૂછ્યું છે. બરાબર. એટલે અહીંયા આપણે ઉપરાષ્ટ્રપતિની ઉંમર જોઈએ તો 35 વર્ષ લઘુત્તમ, તો હા હોય, તો આ પણ સાચું છે. અહીંયા વડાપ્રધાન 30 વર્ષ. બરાબર. તો આ સાચું છે. આમ તો વડાપ્રધાન જે છે એની ઉંમર કેટલી હોય એની લાયકાતમાં એની કોઈ ઉંમર જણાયેલી નથી. માત્ર એટલું જણાયેલું છે કે વડાપ્રધાન જે હોય એ સંસદના બંનેમાંથી કોઈ પણ એક ગૃહનો સભ્ય હોવો જોઈએ.
એટલે કાં તો લોકસભાનો હોય કાં તો રાજ્યસભાનો હોય. જો ન હોય સભ્ય તો એને 6 મહિનામાં પ્રાપ્ત કરવું પડે. એટલે કાં તો લોકસભાનો સભ્ય બને કાં તો રાજ્યસભાનો સભ્ય બને. બરાબર છે. હવે માની લો કે લોકસભાનો સભ્ય બને તો 25 વર્ષ હોય અને રાજ્યસભાનો સભ્ય બને તો 30 વર્ષ હોય. એટલે આ વિધાન જે છે જોતા એ આપણને ખોટું લાગે છે, અયોગ્ય લાગે છે. એટલા માટે આપણો જવાબ શું આવશે? તો આવશે વડાપ્રધાન. બરાબર. એટલે અહીંયા ખોટું શોધવાનું છે. આપણો જવાબ જે છે એ નિશ્ચિત થયો. બરાબર. મિત્રો આ રીતે પ્રશ્ન જે છે પૂછાતા હોય છે. ઘણી વખતે કન્ટેન્ટ જે છે આપણે વાંચીએ છીએ એ વખતે સરળ લાગે, પરંતુ જ્યારે આમાંથી પ્રશ્નો પૂછાય ત્યારે ફેરવીને પ્રશ્નો, ઘણી વખતે મેં તમને આગળના વિડીયોમાં પણ કહ્યું હતું કે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરેલો હોય. બરાબર છે. અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરેલો હોય. ધ હાઉસ ઓફ પીપલ આવું લખેલું હોય. ધ હાઉસ ઓફ સ્ટેટ, ધ હાઉસ ઓફ સ્ટેટ એટલે રાજ્યસભા અને હાઉસ ઓફ પીપલ એટલે લોકસભા આવું લખેલું હોય. પણ આપણને હાઉસ ઓફ પીપલ એટલે કયું? તો એ લોકસભા એ ખબર હોવી જોઈએ. આવી રીતે પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી કયા વર્ષોમાં કટોકટી લાદવામાં આવી હતી? કયા વર્ષ કટોકટીની વાત આવી છે? કયા વર્ષોમાં કટોકટી લાદવામાં આવી હતી? બરાબર. અહીંયા વર્ષ આપેલા છે. બરાબર. જોઈએ મિત્રો કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે એ આવવા જોઈએ. જવાબ જે છે એ બધાના આવતા નથી. જવાબ જે છે આવવા જોઈએ. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે કોમેન્ટ બોક્સ ન આવતું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો કોમેન્ટ બોક્સ આવશે અને કોમેન્ટ બોક્સમાં જે છે એ જવાબ તમારા આવતા રહેવા જોઈએ. 1969, 1971, 1927. બરાબર. હવે આપણે વિચારતા જઈએ કયો જવાબ આવશે એ પણ. બરાબર. હવે અહીંયા આ ઓપ્શનમાં 1927 ની વાત છે એટલે આ ઓપ્શન જે છે આપણો નીકળી ગયો. વિચારવાનો જ નહીં. બરાબર. કટોકટીની વાત કરવામાં આવી છે. 1927 લખેલું છે. 1961, 1971 અને 1974. ત્યાર પછી જે 1962, 1971 અને 1976. બરાબર. ત્યાર પછીનો ઓપ્શન છે 1962, 1971 અને 1975. બરાબર છે. હવે આમાંથી કટોકટી જે છે, કટોકટી જ્યારે નાખવામાં આવેલી હતી એ 3 કટોકટી કઈ હતી? રાષ્ટ્રીય કટોકટી અથવા આંતરિક કટોકટી. બરાબર છે. મિત્રો આમાં જવાબ જે આવે છે એ આપણો જવાબ આવે છે 1962, 1971 અને 1975. આ ખાસ ધ્યાનમાં રાખજો. 1962 જે છે 1962 આ 1962 માં બરાબર નેફા એટલે કે અત્યારે હાલનું અરુણાચલ પ્રદેશ એ વખતે નેફા તરીકે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી તરીકે એ નેફા તરીકે ઓળખાતું હતું. બરાબર છે. જે અત્યારે હાલમાં અરુણાચલ. ત્યાં આગળ ચીનની આક્રમણ કર્યું હતું. ચીન આક્રમણ વખતે 1962 માં કટોકટી લાગી હતી. 1968 સુધી આ કટોકટી જે છે લગાયેલી હતી. બરાબર. બાહ્ય કહેવાય. બરાબર છે. 352 રાષ્ટ્રપતિ કટોકટી લગાવી. ત્યાર પછી બીજી કટોકટી લાગી હતી 371. આ 371 ની જે કટોકટી 1971 ની જે કટોકટી છે એ પણ બાહ્ય કટોકટી. પાકિસ્તાનનું આક્રમણ. એક બાજુ પૂર્વ પાકિસ્તાન હતું અને એક બાજુ અત્યારે હાલે જે પાકિસ્તાન છે તે એટલે બાંગ્લાદેશ અત્યારે હાલનું, એ વખતે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને એવામાં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને એ વખતે કટોકટી નાખવામાં આવી હતી અને પછી પૂર્વ પાકિસ્તાન હતું જે એનું બાંગ્લાદેશ બનાવવામાં આવ્યું. બરાબર છે. હવે આ કટોકટી ચાલુ હતી. 1971 ની કટોકટી એક બાજુ ચાલુ હતી, બાહ્ય કટોકટી, અને એના ઉપર 1975 માં આંતરિક કટોકટી નાખી. 1975 માં આંતરિક કટોકટી નાખી અને ઇન્દિરા ગાંધી જે છે એમને રાજીનામું આપ્યું. આ બંને કટોકટી જે છે
1971 ની અને 1975 ની, આ બંને કટોકટી 1977 નવી સરકાર આવી, મોરારજી દેસાઈ જે છે એ વડાપ્રધાન બન્યા હતા અને નવી સરકાર આવી, જો કે ટેકાવાળી સરકાર હતી ચૌધરી ચરણસિંહ, બરાબર. 1977 માં જયારે નવી સરકાર ચૂંટાઈને આવી પછી આ કટોકટી જે છે એ હટી, ત્યાં સુધી કટોકટી જે છે ચાલુ રહેતી, બરાબર. એટલે આ ત્રણ કટોકટી જે છે 1962, 1971 અને 1975 એ પછી કોઈ કટોકટી દેશમાં લગાવવામાં આવેલી નથી, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બરાબર છે. 352 અંતર્ગત કટોકટી છે, બરાબર. એટલે આપણો જવાબ જે છે અહીંયા ડી ઓપ્શન એ આપણો જવાબ આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. રાજ્યસભા બાબતે કયું વિધાન સાચું છે? રાજ્યસભા બાબતે સાચું છે શોધવાનું છે અહીંયા, ખાસ ધ્યાનમાં રાખજો. આગળ આપણે ખોટું કયું છે એ શોધ્યું હતું આગળના પ્રશ્નોમાં, અહીંયા સાચું છે એ શોધવાનું છે. રાજ્યસભા બાબતે ગૃહ છે રાજ્યસભાનું, બરાબર છે. ઓપ્શનમાં છે સાચું છે, આપણે જોડે જોડે જોતા પણ જઈએ. રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ઉપરાષ્ટ્રપતિ પ્રમુખ હોય. શું આ સાચું છે? રાજ્યસભાના જે ઉપસભાપતિ જે છે એ ઉપસભાપતિ તરીકે કોણ હોય? તો ઉપરાષ્ટ્રપતિ હોય. તો એ સાચું છે. ઉપસભાપતિ જે છે આપણે આગળના વિડીયોમાં જોયું હતું, આગળની ટેસ્ટ સિરીઝમાં આ પ્રશ્ન જે છે આવી ચૂક્યો હતો, આવો જ પ્રશ્ન આના રિલેટેડ, રાજ્યસભાના રિલેટેડ. ઉપસભાપતિ, રાજ્યસભાના સભાપતિ જે હોય એ ઉપરાષ્ટ્રપતિ હોય, પણ ઉપસભાપતિ જે હોય એ તો સભ્યો પોતાનામાંથી જ અંદરથી જ એક સભ્યને ઉપસભાપતિ તરીકે બનાવે. એટલે આ વિધાન જે છે એ ખોટું આવશે. હવે અહીંયા કન્ફ્યુઝન વાળું વિધાન છે, ધ્યાનમાં રાખજો. અહીંયા પણ ઉપસભાપતિ અને અહીંયા ઉપરાષ્ટ્રપતિ. એટલે આપણું મગજ જે છે પરીક્ષાના ટેન્શનમાં વર્ગખંડમાં બેઠા હોય અને આપણે કન્ફ્યુઝનમાં મુકાઈ જતા હોઈએ છીએ. એટલે ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, અહીંયા ઉપસભાપતિની વાત કરવામાં આવી છે. ઉપસભાપતિ કોણ હોય? તો સભ્યમાંથી જ કોઈ એકને ઉપસભાપતિ તરીકે ચૂંટી કાઢવામાં આવે. આ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે આ વિધાન ઉપરાષ્ટ્રપતિ હોય તો ઉપરાષ્ટ્રપતિ તો સભાપતિ હોય, બરાબર. એટલે આ વિધાન જે છે ખોટું આવશે. આપણે શું શોધવાનું છે? સાચું વિધાન શોધવાનું છે. બી જોઈએ. રાજ્યસભા એ કાયમી સભા છે. રાજ્યસભા જે છે એ કાયમી સભા છે. દર 3 વર્ષે તેના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે, બરાબર. અહીંયા સુધી તો વિધાન સાચું આવ્યું ભાઈ. હા, કાયમી છે તો હા છે, એ ક્યારેય બરખાસ્ત થતું નથી, એની રચના જ એ પ્રમાણે થયેલી છે, બરાબર. પણ અહીંયા દર 3 વર્ષે તેના 1/3 સભ્યો નિવૃત્ત થાય છે. હવે 3 વર્ષે જે છે ખોટું આવેલું છે. અહીંયા 3 નહીં પણ અહીંયા 2 આવશે, 2 વર્ષે આવે, દર 2 વર્ષે, બરાબર. એટલે આ વિધાન પણ ખોટું આવશે. આપણે સાચું શોધવાનું છે. હજી જવાબ નથી આપ્યો. સી જે છે રાજ્યસભાની ચૂંટણી એ પરોક્ષ રીતે હોય છે. રાજ્યસભાની ચૂંટણી જે છે એ કેવી હોય? તો પરોક્ષ રીતે હોય. તો સાચું છે આ પરોક્ષ રીતે હોય. હા, પરોક્ષ રીતે એટલે આપણે બધા રાજ્યસભામાં મત આપતા નથી. સામાન્ય નાગરિકો જે છે રાજ્યસભામાં સભ્યોમાં મત આપતા નથી. એ ક્યાંથી ચૂંટાઈ આવે છે? તો રાજ્યની વિધાનસભાઓમાંથી ચૂંટાઈને જાય છે. એટલે કે આપણા જે પ્રતિનિધિઓ છે રાજ્યની વિધાનસભાઓમાં, એ રાજ્યની વિધાનસભાઓમાંથી ચૂંટાઈને રાજ્યસભામાં જાય છે. જેમ કે ગુજરાતના રાજ્યસભામાં 11 સભ્યો હોય તો એ 11 સભ્યો ક્યાંથી ચૂંટાઈને જાય? તો ગુજરાત રાજ્યની વિધાનસભામાં સભ્યો મત આપે અને એ ચૂંટાઈને ત્યાં જાય. એટલે પરોક્ષ પદ્ધતિથી ચૂંટણી થાય. તો એ સાચું છે? હા ભાઈ સાચું છે. એટલે જવાબ તો આવી ગયો છે. છતાં પણ આપણે જોઈ લઈએ, રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિમણૂક કરી શકે છે. શું આ વિધાન સાચું છે? ના ભાઈ, આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં 2 એંગ્લો ઇન્ડિયન, હવે અહીંયા એંગ્લો ઇન્ડિયન ની વાત છે, બરાબર. રાજ્યસભામાં શું એંગ્લો ઇન્ડિયન સભ્ય આવે મિત્રો? એંગ્લો ઇન્ડિયન ક્યાં આવશે? તો લોકસભામાં આવશે, બરાબર. રાષ્ટ્રપતિ જે છે એ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરે છે, જ્યારે રાજ્યસભામાં 12 સભ્યોની જુદા જુદા ક્ષેત્રમાંથી નિયુક્તિ કરે છે. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. એટલે આપણો જવાબ જે છે એ શું આવશે? તો સી ઓપ્શન એ આપણો જવાબ આવતો હોય છે. આ ખાસ અહીંયા 300 એંગ્લો ઇન્ડિયનની જે વાત છે એ 366 માં એની વ્યાખ્યા આપવામાં આવેલી છે એંગ્લો ઇન્ડિયનની. ખાસ ધ્યાનમાં રાખજો 366,
બરાબર છે. 366 જે છે 366 2 માં એની એંગ્લો ઇન્ડિયનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો કોઈ ઘરમાંથી એની માતા અથવા પિતાના પક્ષે એના કોઈ પૂર્વજ એ યુરોપિયન હોય અને અહીંયા વસવાટ કરેલો હોય અને એ વસવાટ જે કરેલો હોય એમાંથી એનો જન્મ અહીંયા થયેલો હોય તેને એંગ્લો ઇન્ડિયન સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એટલે જવાબ શું આવશે? તો જવાબ જે છે એ આપણો સી ઓપ્શન એનો જવાબ આવશે. બરાબર. એટલે આ રીતે લાંબા પ્રશ્નો, વિધાનો વાળા પ્રશ્નો જે છે એ આ રીતે પૂછાતા હોય છે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ સુધારા એ બંધારણીય સુધારા ગણવામાં આવતા નથી? ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રશ્ન પૂછાતો હોય છે. બંધારણીય સુધારા ન ગણાય. કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ સુધારા એ બંધારણીય સુધારા ગણાતા નથી? બરાબર છે. હવે શું છે? તો અનુચ્છેદ 1 અને અનુચ્છેદ 2, અનુચ્છેદ 4 અને અનુચ્છેદ 5, અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 અને અનુચ્છેદ 356 અને અનુચ્છેદ 368. બરાબર છે. બંધારણીય સુધારો જે છે, બંધારણીય સુધારો એ ગણાતો નથી. સુધારો જે છે એ 368 કલમ પ્રમાણે બંધારણમાં સુધારો કરવામાં આવે છે, પણ એ કલમ પ્રમાણે આ સુધારો ગણાતો નથી. એવી કઈ બે કલમો છે? બરાબર છે. એનો જવાબ અહીંયા આ ભાગ 1, બંધારણનો ભાગ 1, ભાગ 1 નો પ્રશ્ન છે. બરાબર છે. અહીંયા અનુચ્છેદ જે છે 1 માં નામકરણ આપેલું છે, ભારતનું નામકરણ આપેલું છે, પ્રાદેશિક વિસ્તારની માહિતી જે છે ભાગ અનુચ્છેદ 1 માં આપેલી છે. અનુચ્છેદ 2 જે છે તે કોઈ બાહ્ય ક્ષેત્રનો, ભારતની બહારના પ્રદેશનો ભારતમાં સમાવેશ કરવો હોય તો અનુચ્છેદ 2 પ્રમાણે કરી શકાય, એ આપેલું છે. અનુચ્છેદ 3 ભારતના આંતરિક પ્રદેશો, રાજ્યો જે છે, બે રાજ્યોના પ્રદેશો ભેગા કરીને નવા રાજ્યોનું નિર્માણ કરવું હોય, એ રાજ્યનું નામ બદલવું હોય. બરાબર છે. આ બધી જોગવાઈઓ જે છે એ અનુચ્છેદ 3 માં આપેલી છે. બરાબર છે. અને અનુચ્છેદ 4, અનુચ્છેદ 4 માં એવું કહેવાયું છે કે અનુચ્છેદ 2 અને 3 એમાં જે સુધારા કરવામાં આવેલા હોય તે બંધારણીય સુધારા ગણવામાં આવશે નહીં. એટલે જવાબ શું આવશે? 2 અને 3 એ આપણો જવાબ આવશે. સી ઓપ્શન જે છે અહીંયા જવાબ આવશે. અનુચ્છેદ 2 માં અને અનુચ્છેદ 3 માં જે સુધારા થાય એ 368 પ્રમાણે સુધારા ગણાશે, બંધારણીય સુધારા ગણાશે નહીં. આ ખાસ અગત્યની ધ્યાનમાં રાખવા જેવી બાબત. ઓકે. એટલે અહીંયા સી એ જવાબ આવશે. બરાબર. મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે એ આવવો જોઈએ. કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ, જેથી અહીંયા ખબર પડે કે તમે તૈયારીમાં કેટલે સુધી પહોંચ્યા છો. આ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અને તેના હોદ્દા માટેની શરતોની જોગવાઈ કરો? અહીંયા ઉચ્ચ ન્યાયાલય એટલે રાજ્યની હાઈકોર્ટની વાત કરવામાં આવેલી છે. ઉચ્ચ ન્યાયાલયની વાત કરવામાં આવી છે, નહીં કે સુપ્રીમ કોર્ટની. આ ખાસ ધ્યાનમાં રાખજો. રાજ્ય કયા અનુચ્છેદમાં ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક અને હોદ્દા માટેની શરતોની જોગવાઈ છે? ઓપ્શન છે અનુચ્છેદ 212, અનુચ્છેદ 217, અનુચ્છેદ 148, અનુચ્છેદ 220. મિત્રો, મેં તમને આગળ વાત કરી કે ઘણી વખતે આપણે જે જાહેર એકદમ રેગ્યુલર અનુચ્છેદ જે છે એમાં ઘણી વખતે આપેલા હોય છે, તેને આપણે કાઢી નાખવાના છે. દાખલા તરીકે અહીંયા 148 મુજબ શું આવે? તો 148 મુજબ તો CAG આવશે, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. એટલે એ તો આપણે વિચારવાનો જ નહીં. એટલે 4 ઓપ્શન માંથી 3 ઓપ્શન આપણી પાસે રહ્યા. હવે 3 ઓપ્શન માંથી એક જવાબ છે અને 2 ખોટા છે. તો શું આવશે? હા, ધ્યાનમાં રાખજો. 214 થી 231 આ જે અનુચ્છેદ છે, 214 થી 231 અનુચ્છેદ જે છે એ હાઈકોર્ટ એટલે કે રાજ્યની ઉચ્ચ ન્યાયાલય, આ તમારે યાદ રાખવાનું છે, મગજમાં ફિટ કરી દેવાનું છે કે ભાઈ 214 થી 231 ના અનુચ્છેદ જે છે એ અનુચ્છેદ એ ઉચ્ચ ન્યાયાલયના અનુચ્છેદ છે.
એનાથી બહારના કોઈ આવે તો એ લાગુ પડશે નહીં અહીંયા જવાબમાં. ખાસ ધ્યાનમાં રાખજો. હવે એ અનુસંધાને તમે આ ત્રણ ઓપ્શન, એક તો નીકળી ગયો 148 વાળો. હવે કયું વિચારવાનું છે? 214 થી 231 વચ્ચે કયા છે? બરાબર, તો આ નીકળી ગયો એટલે એ ઓપ્શન નીકળી ગયો. અનુચ્છેદ 212 જે છે એમાં તો રાજ્ય વિધાનમંડળની જોગવાઈ છે એટલે એ તો નીકળી ગયો. હવે રહ્યા કેટલા? તો રહ્યા 2. બરાબર છે, 217 અને 220. એ 2 ઓપ્શન જે છે આપણી સામે રહ્યા. તો અહીંયા એ વિચારવાનું છે. બરાબર છે, એટલે અહીંયા વાત કરવામાં આવી છે ન્યાયાધીશોની નિમણૂક અને હોદ્દા માટેની શરતોની. તો આપણો જવાબ જે છે એ 217 આવશે જવાબ. બરાબર, 217 માં ઉચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશો છે એના હોદ્દાની શરતો અને નિમણૂકની જોગવાઈઓ જે છે એ આપેલી છે. બરાબર છે, આ ખાસ ધ્યાનમાં રાખજો. 220 જે છે અનુચ્છેદ 220 એમાં એવી જોગવાઈ આપેલી છે કે ઉચ્ચ ન્યાયાલયના જે ન્યાયાધીશો છે કાયમી ન્યાયાધીશમાં આવ્યા પછી એ અન્ય જગ્યાએ કોઈ વકીલાત કરી શકે નહીં. એની જોગવાઈ એ અનુચ્છેદ 220 માં આપેલી છે. એટલે આવી રીતે આપણે જવાબ સુધી પહોંચવું પડે મિત્રો. બરાબર છે, એટલે વાત અહીંયા એ છે કે આ કેવી રીતે થાય? તો પ્રશ્નોની જ્યારે તમે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ કરો, માત્ર વાંચનથી પરીક્ષામાં પાસ થવાતું નથી. પ્રેક્ટિસ જે છે એ જરૂરી હોય છે. બરાબર છે, અને ખાખી સ્ટાર લગાવવા માટે ખભે સ્ટાર શોભાવવાના છે આપણે, અને સ્ટાર ખાખીના નજીક પહોંચવાની તૈયારીઓ હવે ચાલુ છે. એવા સમયમાં તમે વાંચેલું કેટલું યાદ રાખી શકો છો અને એ કેટલે પ્રશ્નોના સ્વરૂપે કેટલું ફેસ કરી શકો છો એની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. અને આવી રીતે પ્રશ્નો જ્યારે તમે ફેસ કરો છો એ વખતે તમને ખબર પડે છે કે આપણે હજુ કેટલે પહોંચ્યા છીએ. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. નીચેનામાંથી કોણ કારોબારીનું અંગ છે? અંગ છે, અહીંયા છે શોધવાનું છે, નથી એમ નથી પૂછ્યું. અંગ છે, કારોબારીનું અંગ છે. મિત્રો અહીંયા સરકાર જે છે એના 3 અંગો છે. સરકારના અંગો કેટલા? 3. બરાબર, કયા કયા? સરકારના 3 અંગો કયા કયા? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર જે છે સરકારના 3 અંગો છે. હવે આ સરકારના 3 અંગો જે છે એમાં ધારાસભા એ કાયદા ઘડવાનું કામ કરે છે, કાયદા ઘડશે. કારોબારી જે છે કાયદાનો અમલ કરાવવાનું કામ કરે છે, અને ન્યાયતંત્ર જે છે એ કાયદાનું રક્ષણ કરવાનું કામ કરે છે. આ ત્રણેયના અલગ અલગ કામ છે. એમાં ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે. બરાબર, એકીકૃત ન્યાયતંત્ર પ્રણાલી જે છે એ છે. બરાબર, એટલે અહીંયા વાત કરવામાં આવેલી છે કારોબારીનું અંગ. આ કારોબારીનું અંગ કયું નથી, કયું છે, સોરી કયું છે એ શોધવાનું છે. બરાબર છે, બીજું એમાં ઓપ્શન જોઈએ આપણે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, તો એ કારોબારીમાં છે. ના ભાઈ, કારોબારીમાં નથી, એ તો અહીંયા આવશે ન્યાયતંત્રમાં, એટલે એ નહીં આવે. આપણો જવાબ છે શોધવાનો છે આપણે. જિલ્લા પોલીસ અધિક્ષક એ કારોબારીમાં આવશે, તો ભાઈ હા એ કારોબારીમાં આવશે. જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક જે છે એ જિલ્લામાં કાનૂની વ્યવસ્થા જાળવવાનું કામ. બરાબર, કાનૂન બનશે કે આ તો સંસદમાં, અને સંસદમાં બનીને એને એપ્લાય કરવાનું કામ જે છે એ કોનું આવશે? તો એની ચેનલમાં આ જિલ્લા પોલીસ અધિક્ષક જે છે આપતા હોય છે, એટલે એ કારોબારીમાં આવશે. લોકસભાના અધ્યક્ષ, ના ભાઈ લોકસભાના અધ્યક્ષ જે છે તો ધારાસભામાં આવશે. અહીંયા ડી ઓપ્શનમાં કહ્યું છે ઉપરોક્ત 3, તો ના એ પણ જવાબ નહીં આવે. સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે. શું જવાબ આવશે? જિલ્લા પોલીસ અધિક્ષક જે છે એ કારોબારીનું એક અંગ છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે મિત્રો. આપણને સરકારના 3 અંગો ખબર હોવી જોઈએ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો જ આ પ્રશ્નનો જવાબ જે છે તમે આપી શકો. ને એકદમ સરળ છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના 3 અંગો છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 14મો પ્રશ્ન છે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કોણ કરે છે? સ્થાનિક સ્વરાજને લગતો પ્રશ્ન. ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા એ આપણા દેશમાં એ સ્વીકારવામાં આવેલી છે.
એમાં વસ્તી પ્રમાણે, રાજ્યની વસ્તી પ્રમાણે ત્રિસ્તરીય કે દ્વિસ્તરીયની વ્યવસ્થા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. બરાબર. અને ચૂંટણીનું આયોજન એ કોણ કરે છે? મિત્રો, એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે, જે 324 અનુચ્છેદ પ્રમાણે આવે છે, એ કેન્દ્રીય ચૂંટણી પંચ જે છે એ દેશની ચૂંટણીનું આયોજન કરે છે. એટલે લોકસભા હોય, રાજ્યસભા હોય, રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, આ બધી જ ચૂંટણીનું, ઇવન રાજ્યમાં વિધાનમંડળની ચૂંટણી હોય, આ બધી જ ચૂંટણીનું આયોજન જે છે રાષ્ટ્રીય ચૂંટણી પંચ એટલે 324 મુજબ જે ચૂંટણી પંચ આવે છે એ કરશે. માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આયોજન જે છે એ 324 પ્રમાણેનું જે ચૂંટણી પંચ છે એ નહીં કરે. એના માટે રાજ્યમાં રાજ્ય ચૂંટણી પંચની વ્યવસ્થા અલગ કરવામાં આવેલી છે. એ માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ રાજ્યમાં અલગ ચૂંટણી પંચની વ્યવસ્થા હોય છે. બરાબર છે. હવે ચૂંટણીનું આયોજન કોણ કરે છે? બરાબર. તો એનો જવાબ જે છે આવશે રાજ્ય ચૂંટણી પંચ. રાજ્ય ચૂંટણી પંચ. બરાબર છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. 243 રાજ્ય ચૂંટણી પંચ. ઓકે, જોઈએ. ભારતીય બંધારણમાં નીચેનામાંથી શાનો ઉલ્લેખ નથી? બંધારણમાં ઉલ્લેખ નથી એની વાત કરો. નથી શોધવાનું છે. શબ્દ તમારે પકડવાનો છે, નથી. બરાબર છે. હવે બંધારણમાં એનો કોઈ ઉલ્લેખ નથી, છતાં પણ એ કાર્યરત છે. બરાબર. દાખલા તરીકે નાણાં પંચ. તો નાણાં પંચનો ઉલ્લેખ છે ભાઈ બંધારણમાં? તો હા, નાણાં પંચનો ઉલ્લેખ તો છે. બરાબર છે. નાણાં પંચ જે છે બંધારણ માન્ય સંસ્થા છે. 280 પ્રમાણે નાણાં પંચની વ્યવસ્થા જે છે કરવામાં આવેલી છે. જાહેર સેવા આયોગ, જાહેર સેવા આયોગ જે છે એ છે, હા, એ જાહેર સેવા આયોગ જે છે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એ બંધારણીય સંસ્થા પણ છે. બરાબર. નીતિ પંચ એ બંધારણીય સંસ્થા છે? ના, એ નીતિ પંચ બંધારણ માન્ય સંસ્થા નથી. બરાબર. ભાષા પંચ એ બંધારણ માન્ય સંસ્થા છે. આ ભાષા પંચની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ અગાઉના વિડીયોમાં. બરાબર. તો એ બંધારણ માન્ય સંસ્થા છે. બરાબર છે. અને બંધારણ માન્ય ભાષાઓ પણ નક્કી કરવામાં આવેલી છે. બરાબર. એટલે બંધારણ માન્ય ભાષા, બંધારણ માન્ય છે આ ભાષા પંચ જે છે એ પણ. બરાબર. એટલે આનો જવાબ શું આવશે? તો આનો જવાબ જે છે નીતિ પંચ, એ આનો જવાબ આવશે. બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. 2015 માં નીતિ આયોગ, નીતિ પંચ એની સ્થાપના કરવામાં આવેલી છે. એના અધ્યક્ષ જે છે એ વડાપ્રધાન હોય. એટલે વડાપ્રધાન જે હોય એ નીતિ પંચના અધ્યક્ષ હોય. એટલે નરેન્દ્રભાઈ જે છે, નરેન્દ્રભાઈ મોદી, એ અત્યારે હાલ નીતિ પંચના અધ્યક્ષ છે એમ કહેવાય. બરાબર છે. એક ઉપાધ્યક્ષ હોય. બરાબર છે. હાલમાં સુમન બોરી એ નીતિ પંચના ઉપાધ્યક્ષ છે. બરાબર છે. નીતિ પંચના ઉપાધ્યક્ષ હોય. એ સિવાય બીજા આમંત્રિત સભ્યો હોય, અન્ય સભ્યો હોય, રાજ્યના તમામ રાજ્યોના મુખ્યમંત્રી, દિલ્હી અને પોંડિચેરીના કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી પણ હોય. બરાબર છે. અને જે તે કેન્દ્રશાસિત પ્રદેશ હોય એના વહીવટી જે વહીવટદાર હોય, એડમિનિસ્ટ્રેટર અથવા તો ઉપરાજ્યપાલ હોય, એ પણ એના સભ્ય હોય. બરાબર છે. એટલે આ નીતિ આયોગની રચના જે છે એ જાન્યુઆરી 2015 માં કરવામાં આવી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું આખું નામ એવું છે. બરાબર. નીતિ આયોગ. નીતિ આયોગ જે છે 2015 થી સ્થાપના કરવામાં આવી હતી. તો સાહેબ નીતિ આયોગ જ્યારે નહોતું એ વખતે શું હતું? તો એ વખતે ભાઈ આયોજન પંચ હતું. એ વખતે આયોજન પંચ. માર્ચ 1950 માં આયોજન પંચની સ્થાપના કરવામાં આવી હતી, જે પંચવર્ષીય યોજનાઓ જે છે નક્કી કરતી હતી. આયોજન પંચ. અને એમાં પણ વડાપ્રધાન જે હોય એ આયોજન પંચના અધ્યક્ષ હોય અને 5 વર્ષની નીતિઓ જે છે તૈયાર કરતી અને એને દેશમાં એપ્લાય કરવાનો પ્રયત્ન કરતી.
જે 2015 સુધી ચાલ્યું. પરંતુ પછી અહીંયા નવું એક ફોર્મેટ જે છે નરેન્દ્રભાઈ જે છે એમના દ્વારા એ ઘડવામાં આવ્યું અને અત્યારે હાલમાં એ આયોજન પંચ જે છે નથી, પરંતુ આયોજન પંચનું સ્થાન લીધેલું છે નીતિ પંચે. બરાબર, એટલે નીતિ આયોગ જે છે એ બંધારણ માન્ય સંસ્થા નથી, બંધારણમાં એને સ્થાન નથી, પરંતુ દેશની નીતિઓ ઘડનારું એક થિંક ટેન્ક કહી શકાય. દેશની નીતિઓ ઘડનારું એક થિંક ટેન્ક આયોજન કરે છે. બરાબર છે, એ નીતિ પંચ જે છે એ આવશે, જે બંધારણ માન્ય સંસ્થા છે નહીં. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, અગત્યની બાબત છે. બરાબર, નીતિ આયોગ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. મિત્રો, દરેક ટોપિક વાઇઝ આપણે પ્રશ્નોની સાથે વધારાની પણ ચર્ચા કરીએ છીએ, માહિતીની. તમને કોન્સેપ્ટ ક્લિયર થતો હશે બંધારણનો, ભારતના બંધારણનો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જોઈએ. ભારતીય બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલને દીવાની અને ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે? મુક્તિ આપવામાં આવેલી છે કઈ કલમ મુજબ? દેશના રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ એ બંધારણ માન્ય પદ છે, ગરિમાવાળું પદ છે. એટલે એ જ્યારે હોદ્દા ઉપર હોય એ વખતે દીવાની અને ફોજદારી કાર્યવાહી એમના ઉપર કરી શકાય નહીં. મુક્તિ આપવામાં આવેલી છે. બરાબર, કઈ કલમ મુજબ? મિત્રો, કોમેન્ટ બોક્સમાં તમારા આન્સર જે છે આવતા રહેવા જોઈએ. કલમ 361, બી છે 356, 387 અને 252. બરાબર મિત્રો, આનો જવાબ જે છે એ 361, 356 જે છે એ તો કટોકટીની છે એટલે તો આવશે જ નહીં. બરાબર છે, 361 જે છે, 361 મુજબ આમને દીવાની અને ફોજદારીમાંથી કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. એટલે એમની ધરપકડ જે છે કરી શકાય નહીં, એમના ઉપર કોઈ મુકદ્દમો ચલાવી શકાય નહીં. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 17મો પ્રશ્ન. બંધારણના કયા અનુચ્છેદ અનુસાર સુપ્રીમ કોર્ટને કોર્ટ ઓફ રેકોર્ડ? ખૂબ જ અગત્યની વાત. કોર્ટ ઓફ રેકોર્ડ વારંવાર પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં. અગાઉની પરીક્ષામાં પ્રશ્ન જે છે વારંવાર પૂછાયેલો છે, ખાસ ધ્યાનમાં રાખજો. કોર્ટ ઓફ રેકોર્ડ, બરાબર, જેને આપણે નઝીરી અદાલત તરીકે ઓળખવામાં આવે છે. ન્યાયાલયના ચુકાદા જે છે એની નોંધ થાય છે, અને એ નોંધ કેટલીક બાબતો એવી હોય છે કે એનો બંધારણમાં ઉલ્લેખ હોતો નથી. એ વખતે ઇમરજન્સીમાં કાયદા ઘડવાની જ્યારે જરૂર પડે એ વખતે બંધારણીય બેન્ચ બનાવવામાં આવે છે અને એમાં સંશોધન કરીને એ ચુકાદો આપવામાં આવે છે. અને જે ચુકાદો આપવામાં આવ્યો હોય એનો રેકોર્ડ થાય છે, અને ભવિષ્યમાં જ્યારે એવા કોઈ કેસ આવે એ વખતે અગાઉના જે કેસનો રેકોર્ડ થયેલું છે એના દ્વારા એ ચુકાદા આપવામાં આવે છે, જેને કોર્ટ ઓફ રેકોર્ડ એટલે દેશની કોર્ટ ઓફ રેકોર્ડ, જેને નઝીરી અદાલત કહેવાય. અભિલેખ ન્યાયાલય બીજો શબ્દ છે અહીંયા, અભિલેખ. શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો. નઝીરી અદાલત, અભિલેખ ન્યાયાલય, કોર્ટ ઓફ રેકોર્ડ. પરીક્ષામાં કોઈ પણ શબ્દ હોઈ શકે છે. આ શબ્દો જે છે બંધારણીય શબ્દો, ખાસ ધ્યાનમાં રાખવા જેવા શબ્દો છે. કયા અનુચ્છેદ મુજબ એ સુપ્રીમ કોર્ટની વાત કરવામાં આવી છે? દેશની સર્વોચ્ચ અદાલતની વાત કરવામાં આવેલી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. કયા અનુચ્છેદ મુજબ એને કોર્ટ ઓફ રેકોર્ડ કહે છે? અનુચ્છેદ 126, 127, 129 અને 137. બરાબર મિત્રો, આનો જવાબ આવશે 129. કોર્ટ ઓફ રેકોર્ડ, સુપ્રીમ કોર્ટને 129 મુજબ કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે, અને રાજ્યની વડી અદાલત જે છે એને 215 મુજબ કોર્ટ ઓફ રેકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉના પ્રશ્નોમાં આ ચર્ચા કરી. આ જ વિડીયોમાં અગાઉનો જે પ્રશ્ન એક આવ્યો એમાં આપણે રાજ્યની કોર્ટ ઓફ રેકોર્ડ એ અનુચ્છેદ 215 આવશે, અને દેશની કોર્ટ ઓફ રેકોર્ડ જે છે એ અનુચ્છેદ 129 આવશે. ક્લિયર? ઓકે. 18મો પ્રશ્ન. સમાન ન્યાય અને નિઃશુલ્ક કાનૂની સહાય માટે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? બરાબર, અહીંયા ફરીથી પાછું ન્યાય જોગવાઈ કરવામાં આવેલી છે, જોગવાઈ છે. અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત આવી મિત્રો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે અહીંયા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના આ બધા જ જે મોટાભાગના ઓપ્શન છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
જોગવાઈ છે. એટલે તમારા મગજમાં એક વાત સ્થિર હોવી જોઈએ કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવે એટલે 36 થી 51મી કલમ આવશે. 36 થી 51મી કલમ, બરાબર, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આ જે છે એ તો નીકળી જ ગયો, 36 થી 51 આવ્યો એટલે, બરાબર છે. હવે બીજા 3 વિચારવાના, એટલે એક ઓપ્શન તો ઓછો થઈ ગયો આપણો, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, આવી રીતે પ્રશ્નો જે છે તમારે સોલ્વ કરવાની એક ટેકનિક એ અજમાવવાની છે. આનો જવાબ જે છે એ આવશે 39A. અનુચ્છેદ 39A મુજબ સમાન ન્યાય અને નિઃશુલ્ક કાનૂની સહાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ભાગ 4 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ આવશે. ક્લિયર? આપણે આ પ્રશ્ન રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે અગાઉના વિડીયોમાં, અગાઉની ટેસ્ટ સિરીઝમાં એ આપણે જોઈ ચૂક્યા છે, બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિધાનસભાની સભ્ય સંખ્યા બાબતે કયું વિધાન સાચું છે? કયું વિધાન સાચું છે? વિધાનસભાની સભ્ય સંખ્યા બાબતે કયું વિધાન સાચું છે? અહીંયા સાચું શોધવાનું છે. અને વાત શેની છે? વિધાનસભાની, એટલે કે રાજ્યના વિધાન ગૃહની વાત છે. રાજ્યનું વિધાન ગૃહ, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, વિધાનસભાની પહેલો ઓપ્શન છે વિધાનસભાની લઘુત્તમ સંખ્યા એ 60 હોવી જોઈએ. તો આ સાચું છે, આપણે સાચું શોધવાનું છે, બરાબર છે. વિધાનસભાની લઘુત્તમ સંખ્યા એ 60 હોવી જોઈએ. તો લઘુત્તમ સંખ્યા અને મેક્સિમમ સંખ્યા એ નક્કી કરવામાં આવી છે, બરાબર. એટલે 60 હોવી જોઈએ, તો એ સાચું છે, 60 નક્કી કરવામાં આવેલી છે. કેટલાક નાના રાજ્યો હોય તેમાં મિનિમમ સભ્ય સંખ્યા ઘટાડેલી પણ છે. દાખલા તરીકે મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, બરાબર છે, મિઝોરમ છે. આ બધા જે પહાડી પ્રદેશો છે, પૂર્વોત્તર રાજ્યો જે છે, એમાં મિનિમમ સભ્ય સંખ્યા જે છે ઘટાડેલી છે, બરાબર. સિક્કિમ જેવા રાજ્યો જે છે એમાં મિનિમમ સભ્ય સંખ્યા ઘટાડેલી છે. સૌથી નાની વિધાનસભા જે છે સિક્કિમની છે, ઘટાડેલી છે, બરાબર છે. બીજો ઓપ્શન છે વિધાનસભાની મહત્તમ સભ્ય સંખ્યા 500 હોવી જોઈએ. મહત્તમ, વધુમાં વધુ, એટલે 500 થી વધવી જોઈએ નહીં, બરાબર છે. તો એ સાચું છે? હા ભાઈ સાચું છે, બે સાચા છે. એ અને બી બંને સાચા છે, તો હા એ અને બી બંને સાચા છે. બંનેમાંથી એક પણ નહીં, તો ના, આ ખોટું છે, બરાબર છે. એટલે અહીંયા જવાબ જે છે શું આવશે? તો સી, એ અને બી બંને સાચા છે, બરાબર. લઘુત્તમ 60 અને મહત્તમ 500, બરાબર. તો એ સાચું રહેશે, બરાબર. અને એ પણ વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે મિત્રો. વસ્તીના આધારે, આગળ જે આપણે વાત કરી અગાઉના પ્રશ્નમાં, વસ્તીના આધારે સભ્ય સંખ્યા જે છે નક્કી કરવામાં આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. 20મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ, અહીંયા મૂળભૂત ફરજોની વાત કરવામાં આવેલી છે. નીચેનામાંથી કઈ ફરજોનો મૂળભૂત ફરજમાં સમાવેશ થતો નથી? મૂળભૂત ફરજ જે છે એ શેમાં આવશે? તો મૂળભૂત ફરજ જે છે એ ભાગ 4A મૂળભૂત ફરજ આવશે, બરાબર. 51A અથવા ક એ મૂળભૂત ફરજ આવશે, જે મૂળ બંધારણમાં ન હતી, પાછળથી ઉમેરવામાં આવેલી છે. મૂળભૂત ફરજ સ્વર્ણસિંહની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવી હતી. આપણે અગાઉના ટેસ્ટમાં મૂળભૂત ફરજની ડિટેલમાં વાત કરી ચૂક્યા છીએ, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, મૂળભૂત ફરજ કઈ નથી શોધવાની છે આપણે, નથી, બરાબર. હવે દેશની રક્ષણ કરવાની ફરજ, તો એ છે, તો હા ભાઈ એ છે મૂળભૂત ફરજ. રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરવાની ફરજ, એ છે, તો હા છે. હિંસાનો ત્યાગ કરવાની, તો એ મૂળભૂત ફરજ છે, તો હા ભાઈ છે. મતદાન કરવાની ફરજ છે. આપણને એમ લાગે હા મતદાન કરવાની ભાઈ મારી ફરજ છે, બરાબર છે. પરંતુ મતદાન કરવાની ફરજ એ મૂળભૂત ફરજમાં આવતી નથી. તો શું આવે છે? મતદાનની ફરજ એ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ કાનૂની અધિકાર છે. કાનૂની અધિકાર છે ભાઈ. આ મતદાનની ફરજ, મતદાન કરવું એ અધિકાર છે. કયો? તો કાનૂની અધિકાર છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ મળેલો કાનૂની અધિકાર છે મતદાન કરવાની નો અધિકાર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, એ મૂળભૂત ફરજમાં આવશે
નહીં. ઓકે, એટલે આપણો જવાબ જે છે આવશે ડી, મતદાનની ફરજ એ મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજ નથી. ક્લિયર મિત્રો? ખાસ આપણે જે આ પ્રશ્નોની ચર્ચા કરી, જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એની 3 ટેસ્ટ સિરીઝ આપણે પૂરી કરી. ખાખીનું જે સ્વપ્ન જે તમે જોયેલું છે, ખભે સ્ટાર લગાવવાના છે, એ સ્ટાર લગાવવા માટે બંધારણનો વિષય એ માઇલસ્ટોન સમાન છે અને એક સમજૂતી સમજવાનો વિષય છે, એ ગોખણપટ્ટી કરવાનો બિલકુલ વિષય નથી. એટલા માટે આ ટેસ્ટ સિરીઝ કોન્સ્ટેબલની પરીક્ષામાં એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવી નેક્સ્ટ સિરીઝમાં આપણે ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. કૌટિલ્ય